કચ્છના વાંઢિયા વિસ્તારના ખેડૂતો દ્વારા અદાણી વીજ ટાવરનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોના વળતર વિના કામ થતાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ખેડૂતોને નજરકેદ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 મહિનાથી વધારે ખેડૂતો વીજ ટાવરનો વિરોધ કરી રહ્યા છે। આજે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ બંજી રાઠોડે ખેડૂતોની મુલાકાત લીધી હતી અને જન આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા। જાણો શું બોલ્યા કોંગ્રેસ નેતા। શહેર કોંગ્રેસ પ્રમુખ અને મને જિલ્લા કોંગ્રેસમાંથી પણ ફોન આવેલો અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ અહીંયા ભચાઉમાં આવી રહ્યા છે। અત્યારે આપણી સાથે ભગુભાઈ જે વાંઢિયાના મુખ્ય જે ખેડૂત છે, જેના ખેતરમાં થાંભલો આવેલો છે અને આખું ચોમાસું જેમને ખૂબ કષ્ટ સહન કર્યો છે, 2-3 એટેક આવી ગયેલા છે, એવા ભગુભાઈનો દીકરો મુંબઈ કામ કરે છે, પણ હવે બાપદાદાની જમીનો અને પોતાના જે ખેતી બચાવવા માટે અહીંયા આવ્યા છે। અને ગઈકાલે એમની અટક કરેલી પોલીસે, એટલે ગઈકાલે જ નથી, આજે છેલ્લા 3 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે। એમની અટક કરવી, દિવસભર પોલીસ સ્ટેશનમાં રાખવા, છોડી દેવા, નથી ધંધા ભેગા, નથી કામ ભેગા। કોંગ્રેસ વિરોધ કરે જ છે આ બધી બાબતોનો, પણ જનમાનસ સુધી આ વિરોધ જાય, કારણ કે ખેડૂતો નહીં સમજે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની। ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થતો આ અન્યાય અને અત્યાચાર છે। કંપનીને આપણે ગુનેગાર ગણી કે પોલીસ એમની અટક કરે છે, એના ઉપર ફોકસ કરવાને બદલે લોકોએ ફોકસ કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી સાથે। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે એક અહમ અને જે અન્યાય અધર્મની જે નીતિ છે, ગમે ત્યાંથી યેન કેન પ્રકારે ભાજપના નાના કાર્યકરથી કરી અને છેક ઉપરના મોટા અધિકારીઓ પદાધિકારીઓ સુધીના જે પૈસાની જે લાય છે, એ લાયનું એક પરિણામ છે। ખેડૂતો પાયમાલ છે, ત્રાહિમામ પોકારી ગયા છે। આખા ચોમાસાના જે પાક હતા એમના નિષ્ફળ ગયા। એક તો વરસાદ અને એમાં 2% જે ઘાસ થવું જોતું તો એ પણ નથી થઈ શક્યું, પોતે ધ્યાન આપી શક્યા નથી। આ પરિસ્થિતિમાં સરકારને નહીં ઉખાડી ફેંકવામાં આવે, એની જડ સુધી જો નહીં જવામાં આવે તો અત્યાચાર ચાલુ જ રહેશે। કારણ કે કંપની બદલશે, પોલીસ બદલશે, એનાથી કોઈ ફરક પડવાનો નથી જ્યાં સુધી સરકારના નાભી ઉપર પ્રહાર નહીં થાય। કિસાનો ઉપર અત્યાચાર આપણા જગતનો તાત છે। આપણને જે ઘરે બેઠા આપણે અનાજ આપણા ઘરમાં આવે છે, 7 કે 10 માળની બિલ્ડિંગ સુધી અનાજ પહોંચતો હોય તો એ કિસાન ખેડૂત છે, એ ખેતરોમાં પકવે છે, એના ઉપર અત્યાચાર, એ આપણા ઉપર અત્યાચાર છે। દરેક નાગરિકોએ સમજવાની જરૂર છે। આ અત્યાચારથી બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે, ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકો। ઈવીએમની વાત કરતા હો કે વોટ ચોરીની વાત કરતા હોય, જે પણ વાત થતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે, ત્યાં આ અત્યાચાર ચાલુ જ રહેવાના છે। ગુજરાતમાં છેલ્લા 30-35 વર્ષથી ભાજપનું જે એક ધારો શાસન છે અને એના કારણે કિસાન સંઘ પણ આજે 4 મહિનાથી સતત જજુમી રહ્યો હોવા છતાં રોજે રોજ એમની અટક થાય છે, રોજે રોજ એમને સાંજના છોડવામાં આવે છે। ગઈ રાત્રે 10:30 વાગે અહીંયાના ખેડૂતોને પકડીને આડેસર લઈ જાય। હવે આડેસરનું અંતર તો જુઓ તમે, 70-80 કિલોમીટર દૂર પકડીને ત્યાંથી રાતના 9 વાગે કહી ગયો તમે જાઓ, પકડી જાય ત્યારે પોલીસ વાહનો છોડે ત્યારે જંગલ જે એમના માટે દુર્ગમ વિસ્તાર છે, એ જાય ક્યાં ખેડૂત? એમાં મહિલાઓ પણ હોય છે, પુરુષો પણ હોય છે। અને આ પત્રકાર જે લોકલ પત્રકાર હતો, વાંઢિયા ગામનો છે એ માણસ, એ ત્યાં એનું વિડીયો કવરેજ કરતો હતો, એના ઉપર લૂંટની પોલીસ ફરિયાદ કરાવવામાં આવી। અદાણીનો પાવર આપણે જાણીએ છીએ, કદાચ હું આવી જાઉં તો મને હડફેટે લઈ લે, કોઈ પણ આવે ને હડફેટે લઈ લે, પણ આ અત્યાચારને આપણે દૂર કરવો હોય તો સરકાર જ બદલવી પડશે। સરકાર જ પોલીસ કે કંપની ઉપર હુકમ કે કરી શકે છે। આ ભાજપનો જ લાઈન આવી રહી છે। અદાણી તો ખાલી મોહરનું છે, અદાણી તો એને પૈસા આપીને ખરીદેલી સરકાર છે। મારી સાથે ભગુભાઈના દીકરા છે, એમનો પણ જરા વ્યથા સાંભળજો।